टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। राज्य सरकारना कर्मचारीओ माटे मोटा समाचार प्राप्त थी रह्या छे। कर्मचारीओना हितमां सीएम भूपेन्द्र पटेले मोटो निर्णय लीधो छे। सरकारी कर्मचारीओना मोंघवारी भत्तामां वधारो करवामां आव्यो। कर्मचारीओना डीएमां 3% वधारो करवामां आव्यो। कर्मचारीओने हवे 50% बदले 53% डीए मळशे। सरकारी कर्मचारीओ अने पेन्शनकारो माटे आ महत्वनी जाहेरात करवामां आवी छे। डिसेम्बर अने जान्युआरीना पगारमां मोंघवारी भत्तानी रकम चूकववामां आवशे। आ विषे વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આ મોટા સમાચાર, કારણ કે હવે ડીએમાં વધારો કરવામાં આવ્યો છે। 50%ના જગ્યાએ હવે 53% ચૂકવવામાં આવશે। શું વધુ જાણકારી? ચોક્કસ નજર કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે ગત જુલાઈ માસની અંદર સરકારી એટલે કે કેન્દ્રના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની અંદર વધારો કર્યો હતો। જો કે 3% વધારાને લઈને છેલ્લા કેટલાય સમયથી જે છે તે સરકારી કર્મચારીઓ રાજ્ય સરકાર સમક્ષ તે માંગ કરી રહ્યા હતા। સરકારી કર્મચારીઓને આશા હતી કે દિવાળીના ગાળા દરમિયાન રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓને પેન્શનરોની મોટી ગિફ્ટ આપશે 3% ડીએના ધ્યાને રાખીને, પરંતુ રાજ્ય સરકારે જે છે કોઈ પણ પ્રકારની દિવાળી દરમિયાન જાહેરાત કરી ન હતી મોંઘવારી ભથ્થાની। પરંતુ અત્યારે ડિસેમ્બર માસ ચાલી રહ્યો છે, તે વચ્ચે હવે રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા જે છે તે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે જે છે તે મહત્વનો નિર્ણય કર્યો છે। મોંઘવારી ભથ્થામાં 3%નો જે વધારો કર્યો છે, એટલે કે ડિસેમ્બર માસ અને જાન્યુઆરી માસના જે પગાર થશે તે પગાર ધોરણ હેઠળ તેઓને જે છે તે તફાવતની રકમ એટલે કે જુલાઈ માસથી લઈને નવેમ્બર માસ સુધીના જે રકમ હોય છે તે રકમ જે છે તે ડિસેમ્બરના અને જાન્યુઆરીના પગારની અંદર સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવામાં આવશે। એટલે કહી શકાય છે કે કર્મચારીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મોંઘવારી ભથ્થાની, તે મોંઘવારી ભથ્થું જે છે તે રાજ્ય સરકાર દ્વારા જે સત્તાવાર જાહેર કરી દેવામાં આવ્યું છે। પરંતુ હજુ પણ જે અન્ય જે ભથ્થાઓની જે વાત છે, એટલે કે 3% જે આપ્યું છે ત્યારે, પરંતુ જાન્યુઆરી માસની અંદર ફરી વખત કેન્દ્ર સરકાર જે છે તે અન્ય 3%નો વધારો કરશે। એટલે કે અગાઉ 50% હતું અને ત્યારબાદ હવે ગુજરાત સરકારે પણ 3%નો વધારો કરીને જે છે તે 53% જે પગાર ભથ્થું જે છે તેની જાહેરાત કરી છે। પરંતુ કર્મચારીની માંગ છે કે હવે 8મા પગાર પંચ હેઠળ જે છે તે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવે। જી, આભાર મલ્હાર માહિતી બદલ।